નમસ્કાર, જય સોમનાથ બધા વિદ્યાર્થીઓને. તો ચેપ્ટરને થોડું ઘણું બધું અધૂરું છે, તો એને શરૂઆત કરીએ પાછું. તો આમાં ઉદાહરણે આપણે પહોંચ્યા હતા, ઉદાહરણની વાત કરવાની છે હવેથી. ઉદાહરણમાં ક્યાંથી બાકી છે? પહેલા ઉદાહરણથી આપણે બાકી છે લગભગ. તો એની શરૂઆત કરીએ આપણે. એક જ મિનિટ. ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણ તમને એવું આપેલું છે. ઉદાહરણ શું આપેલું છે કે કોઈ પણ ઘન પૂર્ણાંક છે એનો n માટે 4 ની n ઘાત. જો શું આપેલું છે ઉદાહરણ, કોઈ ઘન પૂર્ણાંક n માટે n છે, સોરી 4n ની ઘાત છે, 4n એની ઘાત છે. તો એનો છેલ્લો એકમનો છેલ્લો અંક છે, 4n ની n ઘાતનો છેલ્લો અંક છે એ શૂન્ય હશે. શું હશે? કે કેમ તે આપણે નિર્ણય કરવો છે કે નહીં, એ આપણે નિર્ણય કરવાનો છે. હવે જો સામાન્ય આવો પ્રશ્ન પૂછાય એટલે તમારે યાદ એ રાખવાનું કે એકમનો અંક છે એ છેલ્લો અંક શૂન્ય છે કે નહીં. તો તમને જો આપણે વર્ગ એક હું તમને સાબિતી અહીંયા આપી દઉં. 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રીતના 10 વર્ગ આપણે લખી નાખીએ. હવે આ 10 એ 10 ના વર્ગ લખો ને એટલે તમને ખબર પડશે અહીંયા એકમનો અંક શું આવે. 1 2 નો 4 3 તેરી 9 ચોકે ચોકે 16 5 નો 25 6 નો 36 7 નો 49 8 નો 64 9 નો 81 અને 10 નો 100. તો અહીંયા તમે જોશો ને આ બધી સંખ્યાઓમાં તમને જો એક તો એકમના અંક જ બધાય છે. આ એકમના અંક જો અહીંયા તમારે રિપીટ થતા હોય તો આવી સંખ્યાઓ જ તમને જવાબ મળે. શું કીધું કે વર્ગ કર્યા એટલે. હવે કોઈ પણ સંખ્યા એવી તમે લેશો ને એનો તમારે અહીંયા શૂન્ય આવવો જોઈએ. જો આમાં શૂન્ય આવે અહીંયા, તો હવે હું તમને એક સાબિતી અપાવું. 4 નો કોઈ પણ અંક લઈએ અને શૂન્ય હોય તો એ આપણે કીધું નથી. શું કીધું કે ધન પૂર્ણાંક માટે 4 નો છેલ્લો એક અંક છે એ શૂન્ય હશે. કેમ કે એનો નિર્ણય લેવાનો છે. હવે જો 4 ની આ રીતના ઘાત હોય, 4 ની 1 ઘાત હોય, 4 ની 2 ઘાત હોય, 4 ની 3 ઘાત લેવા જાય, 4 ની 4 ઘાત લેવા જાય, તો તમને જવાબ મળે શું નહીં. ને એકમના અંકમાં જો શૂન્ય આવે કે નહીં એ ચેક કરવાનું છે. તો એની ચકાસ કરીએ. તો એમાં 4 નો 4 ઘાત એટલે 4 આવશે. પછી 4 ની 5 ઘાત, 4 ની 2 ઘાત હજી લેવા જાય એટલે કે 4 ગુણ્યા 4 એટલે 16 આવે. પછી 4 ગુણ્યા 4 ગુણ્યા 4 16 ચોકુ 64, તમારો 64 અહીંયા જવાબ આવે. તો જો તમારે 4 રિપીટ થયા, 6 રિપીટ થયા, 4 રિપીટ થયા, અહીંયા ક્યાંય શૂન્ય આવતો નથી. હવે જો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં શૂન્ય કેમાં આવે એ. તો શૂન્ય આવવા માટે તમારે અહીંયા 10 ને લઈએ. આનો એકમનો શું આવે? શૂન્ય આવે. તો આમાં ગુણાકાર કરીએ એટલે શું જવાબ આવે? 2 ગુણ્યા 5. આ વિસ્તૃત કર્યું કહેવાય. તો આમાં જો શૂન્ય લાવવા માટે 2 અને 5 અહીંયા કોમન તમને જોવા મળ્યા. હવે 20 માટે લઈએ. જો 20, તો 20 લાવવું હોય, શૂન્ય લાવવું હોય એટલે શું કરવું પડે? 2 ગુણ્યા 2 દુ 4, 4 પંચા 20. અહીંયા પણ તમારે આ રીતના જવાબ આવ્યો, વિસ્તૃત કર્યું એટલે. પછી 30 માટે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તેરી 6, 6 પંચા 30. પછી એ જ રીતના માનો કે હું 80 ને ધ્યાનમાં રાખી લઉં તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 પંચા 80. તો તમારે આ રીતના જો તમે જોશો કોમન તમારો શું જોવા મળે અહીંયા? કોમન પોઈન્ટ એક જોવા મળે. જો 2 અને 5 કોમન જોવા મળે, 2 અને 5 અહીંયા પણ કોમન જોવા મળે, અહીંયા પણ. આ બધામાં સામાન્ય છે ને 2 અને 5 નીકળે. તો તમારે યાદ એ રાખવાનું કે 2 અને 4, 2 અને 5 જો ગુણાકારમાં ક્યાંય પણ હશે તો તમારો છે એ અહીંયા સાબિત થઈ શકે કે શૂન્ય આવે. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે 4 ને વિસ્તૃત કરો. 2 દુ 4 નથી આવતું.
તો અહીંયા તમારે 2 આવે પણ 5 આવતા નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 2 છે પણ 5 ની હાજરી નથી. તો આ છે તમારે પદ છે એમાં શૂન્ય ક્યાંય આવશે જ નહીં. એટલે તમારે સાબિતી જોવી હોય તો અહીંયા તમારે આ સાબિતી એ ગુણાકાર કરો તો 4 6 4 6 4 રિપીટ થાય પણ શૂન્ય ક્યાંય આવશે નહીં. આ છે આપણી સાબિતી છે. હું તમને એના વિશે જો ડિટેલમાં લખી દઉં તો અહીંયા લખી નાખીએ. આ બધાની કઈ જરૂર નથી. તો હવે શું લખવાનું છે કે અહીંયા હવે કોઈ પણ સંખ્યાનો એકમનો શૂન્ય હોવા માટે તેના અવયવોમાં 2 અને 5 ની હાજરી અનિવાર્ય છે. જો 2 અને 5 હશે તો જ અહીંયા તમારું શું થશે? જવાબ આવી શકે કે શૂન્ય છે. એટલે અહીં આપણે શું છે? અહીં આપણે 2 ની હાજરી છે પરંતુ 5 ની હાજરી જોવા મળતી નથી. એટલે અહીંયા છે 4 ની n ઘાત નો એકમનો અંક શૂન્ય ન હોય. આ આપણે સાબિતી જોવા મળી. આ હતું ઉદાહરણ 1. આમાં કોઈ બીજું છે અને અહીંયા તમારું ઉદાહરણ નંબર કેટલું આવશે? 1 આવશે. ઓકે. ત્યારબાદ આપણે નવું ઉદાહરણ આવે કે ઉદાહરણ 3. એની અંદર તમારે શું લસા ગુસા તમે શીખેલા છો એ જ કરવાનું છે. તો અહીંયા તમારું ઉદાહરણ છે એ ઉદાહરણ 2 આવશે. એમાં શું આવશે તો કે અવિભાજ્ય અવયવીકરણની જે પદ્ધતિ છે એના મદદથી તમારે 6 અને 20 નો શું કરવાનું છે? લસા મેળવવાનો છે. 6 અને 20 નું જો હું તમને બે રીતના કરાવી દઈશ. અહીંયા 6 આ રીતના તમે મેળવો અવિભાજ્ય અવયવીકરણ. 2 તેરી 6, 3 એકુ 3, પછી 20 નો 2, 10 દુ 20 એટલે કે પછી 2 પંચા 10, 5 એકુ 5. તો આ રીતના તમારે અહીંયા લસા કઈ રીતના તો કે 6 બરાબર 6 ના અવયવો. 6 ના અવયવો કેટલા છે? 2 ગુણ્યા 3. પછી 20 ના અવયવો. 20 ના અવયવો છે 2 ગુણ્યા 5. હવે અહીંયા તમારે સામાન્ય જો લસા તમને કીધું હોય લસા અને ગુસા બંને શોધવાના તમને કીધા તો બંને શોધવાનું છે. તો એમાં લસા જોઈએ તો લસામાં સામાન્ય અવયવ હોય એ એકવાર લખવાના, બાકી બધા લખી નાખવાના. 2 એકવાર આવશે અહીંયા, પછી એકવાર જે આપેલું છે તો 2 લખી નાખીએ. પછી 3 એકવાર આપેલા છે તો 3 ને લખી નાખીએ અને 5 અહીંયા 5. તો આ તમારો લસા તમારો અહીંયા શું જોવા મળશે કે જે તમારો જવાબ આવે 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60. તો 60 તમારો લસા થયો. અને ગુસા તમને શોધવાનો કે તો સામાન્ય અવયવ આવશે. સામાન્ય અવયવ ક્યાં ક્યાં છે? તો સામાન્ય અવયવ તમારા છે 2 અને 2 કોમન જોવા મળશે તો 2 છે એ તમારો ગુસા થશે. આ રીતના લસા અને ગુસા મેળવવાનો છે. હવે હું તમને એમ કહું કે હજી એક રીત તમને કરવી હોય તો 6 અને 20 ને ડાયરેક્ટ આ અવિભાજ્ય અવયવીકરણની રીતમાં આ રીતના બોક્સમાં મૂકવાના અને કરી શકો. તો એના માટે તમે જો 2 વડે ભાગ કરો 2 તેરી 6, 2 10 દુ 20 એટલે કે 2 દાણ 20. તો અહીંયા જો 2 વડે તમે બંનેમાં ભાગ આપી શક્યા તો અહીંયા તમારે 2 ને યાદ રાખવાના કે 2 ને બંને વડે ભાગ્યા કરો એટલે તમારો ગુસા તમે જો લખો તો અહીંયા તમારો શું આવશે? 2 પણ આવશે. પછી જો કોઈ સંખ્યા વડે ભાગ હાલે બે સંખ્યાઓમાં તો લખવાનો, બાકી એ તમારો ગુસા થશે. હવે અહીંયા તમારો 2 વડે હજી ભાગ હાલે પણ અહીંયા 6 ની લાઈનમાં તમારે કંઈ થતું નથી એટલે એને એમણે 3 લખી નાખવાના અને અહીંયા 2 પંચા 10. હવે 2 વડે ભાગ ન હાલે પણ 3 વડે હાલે તો 3 વડે ભાગ કરો તો 3 એકુ 3. અહીંયા ભાગ હાલતો નથી એટલે 3 5 એમના એમ 3 એકુ 3. અહીંયા 5 વડે હાલશે તો 5 એકુ 5 એટલે તમારો
જે ગુસા છે એ તો 2 જ રહ્યો, પણ લસા તમારો આનો ગુણાકાર એટલે કે લસા તમારે જે લખેલું છે અહીંયા એ બધા લખી નાખવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. આ તમારો શું થયો લસા એટલે કે 60. ઓકે, આ રીતના લસા અને ગુસા લેવાનો છે. હવે હું તમને સામાન્ય એવું કહું કે તમને મેં ગુસા આપી દીધો 2, તમારી પાસે અહીંયા ગુસા શું છે 2 છે. તો હવે તમારે લસા શોધવાનું કહે તો તમારે શું કરવાનું અહીંયા, તો તમારે જે ઓલું સૂત્ર છે ગુસા તો તમને 2 આપી દીધો ગુણ્યા લસા બરાબર જે 2 સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે 6 ગુણ્યા 20. અહીંયા તમારો ગુસા છે અહીંયા આવી જશે ગુણાકારમાં એટલે શું થશે ભાગાકારમાં, એટલે ગુણાકારમાં છે તો ભાગાકારમાં એટલે 2 2 20 6 દુ 60 એટલે તમારો લસા શું થઈ જાય લસા તમારો 60 જોવા મળે. તો આ રીતના તમે ગણતરી એની કરી શકો. આ તમારું એક ઉદાહરણ આવી ગયું. હવે ત્યારબાદનું ઉદાહરણ છે એ ઉદાહરણની આપણે વાત કરીએ કે એ ઉદાહરણમાં તમને આ બધી લસા અને ગુસાની જ રીત છે કે અવિભાજ્ય અવયવીકરણ, તો એ તમારે કરી નાખવાનું. કયું છે ઉદાહરણ, તો કે ભાઈ 96 અને 404. આ ઉદાહરણ તમારે સાથે કરવાનું છે. અને બીજા હું તમને હજી વધારાની સંખ્યાઓ ઘણી બધી આપી શકું, તો એ ઘણી બધી સંખ્યાઓનું તમે કરો. માનો કે 3 સંખ્યા ક્યારેક આપે એ પણ કરી શકાય. 12 15 ને 21 નો લસા ગુસા શોધો, પછી 6 72 અને 120 આવી બધી સંખ્યાઓનો તમે લસા ગુસા મેળવો તો તમારે પ્રેક્ટિસ થઈ જાય વધારે. સમજાયું? આ રીતના તમારે ગણતરીની કરવાની છે. ત્યારબાદ તમારે જે બુકની અંદર જેટલા લસા ગુસા આપેલા છે તમારે કરવાના છે. બાકી આગળ જઈએ આપણે સ્વાધ્યાયની તરફ આગળ વધીએ.